નમસ્કાર. મારી સબરસ જ્ઞાન ચેનલના તમામ વ્યુઅર્સને મારા નમસ્કાર, આદાબજ. મેં તમને આના પહેલાંના વિડીયોમાં કીધું છે કે મારા દરેક વિડીયોમાં જુદા જુદા વિષય હશે. એટલે આજે હું એક વાત લઈને આવ્યો છું. તે અમેરિકાની વાત છે, ન્યૂયોર્ક શહેરની. ન્યૂયોર્ક શહેરમાં એક કોઈ ગરીબ માણસ છે, એને ભૂખ બહુ લાગી અને એના પાસે કાંઈ નહોતું. એટલે એને એમ થયું કે એક સામે દુકાન હતી ને, ત્યાં બધી વસ્તુઓ વેચાતી હતી. એટલે આ ગરીબ માણસ છે ને, એ દુકાનની બાજુમાં જઈ દુકાનદારની નજર ચૂકવી અને 2 બ્રેડ લઈને ભાગ્યો. બ્રેડ દુકાનદારે રાડારાડી કરી એટલે એને લોકોએ પકડી લીધો ને પોલીસને સોંપી દીધો. એટલે પોલીસે તો એની જે કાર્યવાહી હોય એ કરી અને એને જેલમાં નાખ્યો ને એ છૂટી ગયો જામીનમાંથી. ને પછી કેસ કોર્ટમાં ગયો. હવે ન્યૂયોર્કની કોર્ટમાં એને પાંજરામાં ખડો કરવામાં આવ્યો, આ ગરીબ માણસને, કે જેણે 2 બ્રેડ જોઈ હતી. એટલે યોગાનુયોગ એ કોર્ટમાં ન્યૂયોર્કના મેયર લા ગાર્ડિયા એ પણ કોઈ કામસર અહીંયા આવ્યા હતા, કોઈ કેસના સિલસિલામાં. એટલે એ કોર્ટમાં બેઠા હતા અને કોર્ટની કાર્યવાહી ચાલુ થઈ. એટલે આ ગરીબ માણસને પાંજરામાં ઊભો રાખ્યો. જજે પૂછ્યું કે તે બ્રેડની ચોરી કરી હતી? તો આને કીધું હા. એ કે શું કામે? તે કે મને ભૂખ લાગી હતી, મારા પાસે પૈસા નહોતા, એટલી બધી તીવ્ર મને ભૂખ લાગી હતી કે પછી હું જાળવી ના શક્યો ને મેં આ 2 બ્રેડ ચોરી લીધી. તો જજે કીધું કે તું આ ગુનો કબૂલ કરશ? એટલે પેલા માણસે કીધું હા, હું કબૂલ કરું છું, મેં 2 બ્રેડ ચોરી હતી. એટલે જજે કીધું કે તને હું $10નો દંડ ફટકારું છું, તારે $10 ભરવાના. હવે આ બધું વાતચીત થઈ રહી હતી ત્યારે ન્યૂયોર્કના મેયર લા ગાર્ડિયા એ સામે બેઠા હતા. એટલે એને ઊભા થઈને કીધું, જજ સાહેબ તમે જો રજા આપો તો હું થોડીક વાત કરવા માગું છું. જજ કે હા કરો. એટલે લા ગાર્ડિયાએ મેયરે ઊભા થઈને ભર કોર્ટમાં ભરચક માણસો બધે બેઠા હતા, વકીલો એટલા હાજર હતા, અને એને કીધું કે આ માણસ ગરીબ માણસ છે, ભૂખથી ત્રસ્ત થઈને 2 બ્રેડ ચોરી. આપણે ખાલી એ જ વસ્તુ મગજમાં લઈએ છીએ અને કાયદાનું કામ કરે છે કે એ બરાબર છે, એને $10નો દંડ કાયદા મુજબ થઈ શકે, જજ સાહેબે કર્યું છે. હવે હું એ કહેવા માગું છું કે આપણે અમેરિકામાં વસીએ છીએ. અમેરિકા વિશ્વમાં બહુ પ્રસિદ્ધ દેશ છે, ખૂબ સુખી સંપન્ન ગણાય છે, શક્તિશાળી દેશમાં એની ગણતરી થાય છે. કોઈ પણ દુનિયામાંથી માણસ અમેરિકામાં આવીને વસવા માટે તૈયાર હોય છે. હવે એવી અમેરિકાની નામના છે આપણે. હવે એ અમેરિકામાં આ ગરીબ માણસ ભૂખથી ત્રસ્ત થઈને 2 બ્રેડ ચોરે છે. તો હું એમ કહું છું કે આપણે એવા સમાજની રચના કરી છે કે જેમાં માણસને પૂરું ખાવાનું ના મળે, ચોરી કરવી પડે. અવળું મોટું નામ છે આપણા અમેરિકાનું. આપણે આ સમાજને આવી રીતે ટ્રીટમેન્ટ આપી છે, તો આમાં ક્યાંક ખામી છે. એ કે આમાં આપણા બધાયનો વાંક છે. આ માણસ બિચારો 2 બ્રેડ ચોરી કરવા માટે મજબૂર થઈ ગયો, એને કાયદા પ્રમાણે દંડ ફટકાર્યો છે. તો આપણે આવા સમાજની રચના કરી છે.
તો આગળ જતાં શું થશે? એટલે આના માટે આપણે જેટલા બેઠા છીએ ને બધાએ જવાબદાર છીએ આ પરિસ્થિતિ માટે. એટલે હું એમ કહું છું કે આપણે બધાએ બેઠા છીએ ને બધાએ $1.5 કાઢો અને $10 આના ભરી દઈએ. એટલે બધાએ પાસેથી $1.5 લીધો. લા ગાડિયા મેયરે પણ $1.5 નાખ્યો અને આ ગરીબ માણસનો દંડ એને ભરી દીધો. એટલે પ્રિય દર્શકો, વિચાર કરો કે એને પોતાના સમાજ માટે કેટલો ગર્વ છે લા ગાડિયાને, કે આપણા સમાજમાં બધુંય બરાબર હોવું જોઈએ. આવી રીતે કોઈને ચોરી કરવી પડે, શરમજનક કહેવાય. એટલે એના માટે કે આપણે બધાય જવાબદાર છીએ. એટલે મિત્રો, આપણી આજુબાજુમાં જે કંઈ ખોટું સાચું આ તે થતું હોય, આપણે કંઈ આપણે હું મારે શું, પણ એ ધીમે ધીમે એ જે આ સમાજ રચાતો જાય છે, જેમાં ખોટું સાચું બધું થતું જતું હોય છે, તો ખરેખર આપણે સીધી રીતે નહીં પણ આડકતરી રીતે આપણે પણ જવાબદાર છીએ. એટલે આ વાત આપણે મગજમાં બેસાડવી પડશે, મારે શું મારે શું. એટલે ભાઈઓ બહેનો, આ મારો વિડીયો બહુ ધ્યાનથી 2 વખત જોજો ને સાંભળજો, અને આપણો સમાજ ક્યાં છે ને ક્યાં જઈ રહ્યો છે એ વિચારજો. એટલે મારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને જરૂરથી લાઈક કરજો, ઘંટડી દબાવજો, શેર કરજો તમારા મિત્રોમાં, તમારા સગાઓમાં. હવે આના પછી હજી મારા બીજા વિડીયોઝ, આવા બૌદ્ધિક બીજા વિડીયો પણ ઘણા આવશે. એટલે આપ લોકો જરૂરથી મને સાથ આપશો. થેન્ક યુ વેરી મચ.